જય માતાજી મિત્રો, તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં। તો આજે છે દશેરો, તો અમે બનાવીએ છીએ આ સાઈડ રાવણ, જોઈ લો લડ થઈ જાય છે। અને આ છે દશેરો અને નોરતા પૂરા, અને આ ગબ્બરની ઓલી છબી હટાવી દીધી છે। આ કૂવો હતો ને એટલે ખેતર હતું, હવે ગબ્બર તો પૂનમ છેડે અમે છોડી દેશું એટલે હટાવી દેવું બધું। અત્યારે હવે તૈયારી કરીએ છીએ રાવણની, જોઈ લો। તો જોડાયા રહેજો, અમે શીખ બધી બતાવશું તમને કે જે રીતે રાવણ હળગાવીએ છીએ। આપણે આ લોકો બીડી બોમ્બ લઈને આવે છે, જોઈ લો। ફટાકડા ફોડે, હજી દિવાળી બી આવી નહીં। આપણે લાવો ને જોવા એ હળગાઈ નાખે ઓલા દોડાયો, ઓલા ધુમાડા નીકળે। રાવણ તો હજી તો બહુ રાવણનું હજી બહુ કામ બાકી છે। તો હવે આ મેણ્યું કાઢવાનું, મેણ્યું કાઢી દઈએ। આ સીડો એક તો હાથમાં આવી ગયો, જોઈ લો। આ ગબ્બરની માટે બોધ્યો તો હું ઉપર ચડીને કાઢતા હોઉં। એ ગાઈસ તો મેણ્યું તો ઉતારી દીધું હોય, જોઈ લો, બાંધીને બી મિલ લીધું હોય। તો હવે રાવણ બનાવ્યું, ત્યારે દોરીથી રાવણ બોધવાનું, અડધું ખાલી બોધવાનું બાકી છે। રાવણનું પેટ ને બધું બની ગયું છે, ખાલી મોઢું પગ ને બનાવવાનું બાકી છે। આ રાવણ તો અડધો બનાવી દીધો, જોઈ લો, પેટ રેડી। હવે લોખંડ આવ્યું, થોડું ઘણું વીકેન આવીએ ને આ સાઈડ તાંબુ નીકળે। આપણે આવ્યો વિશાલ બોલવાની ઈચ્છા અમે રાવણ બનાવ્યા છે, એટલે મોટો રાવણ બનશે, એટલે રાતે હળગાવશો અમે। તો આપણે જોઈ લો, જયદીપ બોલવાની ઈચ્છા। આજે અમે બનાવ્યું છે રાવણ, અને તેના માટે અમે રાતે એને બારીશું વિડિયો બનાવીને તમને મોકલીશું, તમે દેખતા રહેજો। રોહન કઈ બોલવાની ઈચ્છા એને બોલવાની ઈચ્છા નહીં, તો હવે જઈએ આ પ્લેટ વીકવા। એ ગાઈસ તો પીછે તો વીકેન્ડ આવતા રહ્યા છીએ, તો આપણે આ બધા બેઠા છીએ, જોઈએ રાવણ ચીવે તો બને છે। હું જોઉં હવે કુવામાં, તો હું કુવામાં તો બેસી ગયો, જોઈ લો। જયદીપ અમે આજે રાવણ બનાવીશું અને તમને રાતે બતાવશું, અને તમે વિડિયોને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને લાઈવ રહેતા રહેજો। તમે રાવણને અમે રામજી કોક બનશે એટલે કોઈ બનશે એટલે ગાઈસ તો ઘરે તો આવતા રહ્યા છીએ, તો હવે જઈએ છીએ ના ધોવા, તો મળ્યું તમને નહીં। એ ગાઈસ તો નહીં ધોઈને આવતા રહ્યા છીએ, હવે રમવા જોઈ લો। આ ગેંગ ઊભી, બધા પાછળ પથરી ચાલુ છે, તો હવે આવડે ઘટે જાય, જઈએ હવે માલમ દાડી રમવા। એ ઉલાડે દડો, ઉલાડો આમ તો પાછો ઉલાડે છે, જોઈ લો। એ ઉલાડ્યો, કઈ રમીને તો આવતા રહે છીએ। આ રાવણે જોઈ લો, આપણે રોડ ને બધા આ રાવણ આમાં ફિટ કરે, અને વરસાદ અંધારી બી આવે, જોઈ લો। રાવણ અડધા 5 રૂપિયા ખાઈ જતો હમણાં। ગાઈસ તો વરસાદ ના છાંટ આયા, તો અમે રાવણ ને આટલે લાવી દીધો, જોઈ લો। અંદર રાવણ છે, ગાઈસ તો વરસાદ તો બંધ થઈ ગયા છીએ, બેઠા। ગાઈસ તો અત્યારે બધા બેઠા એ જોઈ લો, રાવણ ને બધા પથ્થરો મારે।
આપણે સિંગર આયા હે જોઈ લો. દશેરાનું ગીત ગાય. ગાઈસ તો બધા તો જતા રહ્યા છીએ. તો હવે જઈએ ઘરે. કાલે પરીક્ષા એટલે થોડું વાંચવા બોલું તમને થોડું વાંચી. ગાઈસ તો 12 તો બેઠાઈએ મુલાવી શિક્ષણ બેઠાઈએ અને હું બોમ્બ ફોડું છું. ત્યાં કને અડધા ફટાકડા ફોડે અને હું બી ફોડું છું. એ ઓલો વેચકો ખાય પહેલો ને હું નાઈશ બેઠા બેઠા જોઈએ. આયુષ હવે લઈને આવે છે એની બંદૂક. આજ તો બધાને ઉડાડ દઈશ. જોઈ શકો છો આજ તો એવા બોમ્બ ફોડું મનના બાજુમાં જ જઈને ફોડું. હવે જો ખાલી આ ના બતાતો હો. આ હંતાણી હવે ઉલાની જોડે જઈને ફોડવાનો વિચાર છે ને જોડાય રહેજો. ગાઈસ તો રાવણ તો ગોઠવી દીધો જોઈ લો એટલે. અને હવે રાવણ સળગાવવાની તૈયારી છે. તો ગાઈસ રાવણ હળગાઈને તો આવતા રહ્યા છીએ. તો આજનો બ્લોગ આટલું જ. તો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.